નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, વૈશ્વિક મહામારી કોરોનાના સંદર્ભમાં છેલ્લા ઘણા મહિનાઓથી લોકો ઘરોની અંદર બંધ છે। ઘરની અંદર બંધ રહેવાના પાછળનું કારણ કે આ સંક્રમણથી તેઓ પોતાને અને પોતાના પરિવારને બચાવી શકે, પરંતુ તેને કારણે ધંધા રોજગાર મોટા પાયે ઠપ થયા। ધંધા રોજગાર ઠપ થતાની સાથે જ છેલ્લા એક વર્ષની સમીક્ષા કરવાનો અત્યારની આ પરિસ્થિતિને જોતા વારો આવ્યો છે। છેલ્લા વર્ષની વાત કરીએ તો ક્યાંક ગુજરાતમાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી। છેલ્લા ચોમાસામાં ગુજરાતમાં અતિવૃષ્ટિના માહોલ સર્જાતા જગતના તાતને ઘણું બધું વેઠવું પડ્યું છે। અતિવૃષ્ટિ બાદ ક્યાંક કમોસમી વરસાદને કારણે પણ જગતના તાતને પોતાના ઊભા પાકને હજી તો ખેતરમાંથી કાઢે તે પહેલાં જ વરસાદને કારણે અથવા તો કમોસમી માવઠાઓને કારણે પાક નિષ્ફળ ગયો। ત્યારબાદ આવ્યા તીડનું આક્રમણ એટલું હદે વધી ગયું કે જ્યાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીડને કારણે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો। અને હવે અત્યારની પરિસ્થિતિને જોતા એક તરફ વૈશ્વિક મહામારીને કારણે જ્યારે લોકડાઉન થયું, લોકડાઉનને કારણે લોકો ઘરમાં રહ્યા, માંગમાં ઘટાડો થતાં ખેડૂતોની કપરી પરિસ્થિતિ, ત્યારબાદ ટેકાના ભાવે ખરીદીમાં પણ ક્યાંક ધાંધિયા સામે આવ્યા। આ તમામ બાબતોથી ઉપર ઉઠીને હવે જ્યારે અનલોકનો પહેલો તબક્કો યથાવત છે, આ પહેલા તબક્કામાં પણ ધીમી ગતિએ જ્યારે માંગમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 19 દિવસથી આપણે સતત જોઈ રહ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભડકો। એકંદરે જ્યારે ખેડૂતો હવે ટેકનોલોજીને આધારે ખેતી કરતા થયા છે, હવામાનને આધારે ખેતી કરતા થયા છે, અને આ તમામ સંદર્ભની ચર્ચા જ્યારે આપણે અત્યારે કરવા ઉપસ્થિત થયા છે, ત્યારે ખેડૂતો જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, ખેતરોમાં હવે બળદગાડાથી ખેતી નથી થતી, બળદોથી ખેતી નથી થતી, ટ્રેક્ટરથી થાય છે। તો ટ્રેક્ટરમાં પૂરવામાં આવતું ડીઝલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે। પહેલી વખત દેશમાં રેકોર્ડ બ્રેક એવો ભાવ સામે આવ્યો કે જ્યાં પેટ્રોલ કરતાં પણ મોંઘા ડીઝલના ભાવ સામે આવ્યા। આ તમામ બાબતે જો કોરોના બાબતે કુદરતને લોકો કમ્પ્લેન કરી રહ્યા છે, કુદરતને લોકો કમ્પ્લેન કરતા થયા છે, તો હવે ભાવ વધારા માટે સરકારને કમ્પ્લેન શા માટે ન કરે ખેડૂતો? સામાન્ય જનતા પણ હવે વેઠી રહી છે, અને આ તમામ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છે કે આખરે જગતના તાતને પડતા પર પાટું શા માટે? આ તમામ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ઉપસ્થિત થયા છે જીતેન્દ્ર પલસાણા, જેઓ પોતે ખેડૂત છે, અને ભારતીય જનતા પાર્ટીના નેતા વાય.કે. ગોહિલ। આપ બંનેનું સ્વાગત કરું છું અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત। આજની આપણી જ્યારે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે ખેડૂતોને જે વેઠવું પડી રહ્યું છે, એક બાદ એક તેમને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। છેલ્લા એક વર્ષની સમીક્ષા જ્યારે આપણે ઓવરઓલ કરી છે કે અતિવૃષ્ટિની વાત હોય, કમોસમી વરસાદની વાત હોય, ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરતા એવા તીડની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલના વધતા ભાવોની વાત, આ તમામ બાબતની ચર્ચા કરવા માટે જ્યારે આપણે ઉપસ્થિત થયા, જીતુભાઈ, સૌપ્રથમ આપની પાસેથી જાણીશું કે નુકસાન મોટું છે, ખેડૂતોને ખોટ સહન કરવાનો વારો આવી રહ્યો છે, શું કહેશો આપ? આમ તો ખેડૂતો શું છે, ગયા વર્ષથી તો નુકસાની મોટી ભોગવી જ છે ગયા ખેડૂતે। હવે આ વર્ષે વરસાદ હજી તો જોઈએ એવા વરસાદ થયા નથી, પણ હવે આ ડીઝલના જે છેલ્લા 20 દિવસમાં 10 રૂપિયા જો ડીઝલનો ભાવ ચડી જતા હોય તો ખેતી આમ ગણો એટલે 90% ડીઝલ આધારિત ખેતી થઈ ગઈ છે। હવે ગુજરાતના તમામ ખેડૂત પાસે કોઈ પણ પ્રકારના એવા સાધનો ટ્રેક્ટરના નથી। હવે લીટરે 10 રૂપિયા ભાવ ચડ્યો છે। હવે આ બધા જોબ વર્ક કામ કરાવે છે ટ્રેક્ટર વાળા પાસેથી। હવે ટ્રેક્ટરના લીટરે 10 રૂપિયા ભાવ ચડ્યો છે, ટ્રેક્ટર વાળા તો શું છે, સીધા કલાકના 25 રૂપિયા ચડાવશે, એટલે એકંદરે માર તો બધા ખેડૂતનો જ આવવાનો છે। હવે પાકથી વાવેતરથી માંડીને લણણી સુધીમાં 90% કામ અત્યારે ટ્રેક્ટર ઉપરના થઈ ગયા છે, આધુનિક ટૂંકમાં સાધનો ઉપરથી। હવે આ બધોય માર સરવાળે તો ખેડૂતને પડવાનો જ છે, બરોબર છે। ઈ પછી પ્લસ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે પાછો ખેડૂત માટે। અહીંથી કોઈ પણ એપીએમસી માં લઈ જશે તો એને ભાવ વધવાના જ છે, કારણ કે 10 રૂપિયા ભાવ વધ્યો એટલે કોઈ પણ ટ્રાન્સપોર્ટ વાળા 10 ને બદલે 25 રૂપિયા ભાવ વધારી દે સીધા જ। હવે સરકારની કોઈ એવી આયોજન કે એવી યોજના હોવી જોઈએ। આ દૂધની મંડળીઓ છે, તો દૂધ વાળા કેમ ભાઈ કે કોઈ પણ સિટી સુધી એના ટ્રાન્સપોર્ટેશનમાં લઈ જાય છે, તો સરકાર કોઈ, મારું કેવું એવું થાય કે 4-5 ગામ વચ્ચે કોઈ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપે, આદિવાયુ હોય તો 5 ગામ પૂરતી એક કોઈ પણ વાહન આપે કે જે નજીકના એપીએમસી માં પહોંચાડી શકે, કોઈ પણ અનાજ પહોંચાડી શકે। બાકી આમાં તો શું છે, હવે
₹10 કેને ખબર હતી ₹10 ઊભું રહેવાનું છે એમ હતી તો આ ભાવ વધતો જાય. મુદ્દો પાછો બીજો વીજળીનો. વીજળી વાંથી સરકાર જાહેરાત કરી દે કે ભાઈ 10 કલાક વીજળી આપી, જમીન ઉપર જાવ તો 6 કલાક વીજળી. લોકો જીબી માં આપણે કમ્પ્લેન કરી તો કે ભાઈ અમને પરિપત્ર મળતા નથી, અમને પરિપત્ર મળ્યો નથી. કોઈ પણ એક કમ્પ્લેન દિવસે વારો આવે. મારી જ દાખલા તરીકે કમ્પ્લેન એક લખેલી પડી છે, વાડીએ પાવર આવતો નથી એનું. 8 દિવસ થયા, હજી એમ કે ભાઈ તમારો વારો નથી આવ્યો, તમારો વારો નથી આવ્યો. તો બધી બાજુથી ખેડૂતો તો હું છે સંકટમાં જ આવીને ઉભા છે અત્યારે. ને ધ્યાનમાં રાખીને આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ કે જે અત્યારની પરિસ્થિતિ છે તેને કારણે આપની જે રજૂઆતો છે સરકારના પ્રતિનિધિ પેનલ પર છે, આપણે તેમની પાસેથી જાણીશું કે આ પરિસ્થિતિ શા માટે ઉદ્ભવી છે. પહેલાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વાયકે શા માટે વધી રહ્યા છે, કારણ કે એકંદરે આ સામાન્ય પ્રજાનો સવાલ છે, તેની સાથે સાથે હવે ખેડૂતો પણ સવાલ કરતા થયા છે. તેના જવાબમાં આપની પાસે શું છે? ખેડૂત એટલે આ જગતનો તાત આપણે હંમેશા કહેતા આવ્યા છીએ. અને જે પ્રકારની પરિસ્થિતિ, કુદરતી આફત સર્જાઈ રહી છે, એ કુદરતી આફત આપણા હાથમાં હોતી નથી. ખરેખર બહુ દુઃખની વાત છે કે ખાસા સમયથી અનેક પ્રકારની વિવિધ કુદરતી આફતોથી ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. પરંતુ ખેડૂતોની સાથે હંમેશા સરકાર રહી છે. સરકાર હંમેશા ખેડૂતોની સરકાર છે, હું અગાઉ પણ કહેતો આવ્યો છું. એટલે જે પ્રકારની વ્યવસ્થાઓ ભૂતકાળમાં હતી એનાથી ઘણી સારી વ્યવસ્થાઓ અમારી સરકાર અત્યારે કરી રહી છે અને એમને કોઈ તકલીફ ન પડે. જેમ કે અત્યારે આપણે પેટ્રોલ ડીઝલની વાત કરીએ છીએ તો પેટ્રોલ ડીઝલ ને આજુબાજુના રાજ્યોમાં તમે જુઓ, જેમ કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, તો એની કરતા 7-7, 8-8 રૂપિયા જેવી કિંમત વધારે છે. આપણે તો સબસિડી આપતા હતા. જ્યારે પેન્ડેમિક પરિસ્થિતિ કોઈ આવતી હોય રાજ્યની અંદર અને બધી બાજુ બધા જ મોરચે લડવાનું હોય, ક્યાંક ને ક્યાંક બધે જ પહોંચી વળવાનું હોય, ત્યારે જે રાજ્યની સરકારની આવકો છે એ આવક ઉપર ધ્યાન રાખીશું તો જ અન્ય ખર્ચા ઉપર પણ આપણે પહોંચી શકીશું. અને હું ખેડૂતોને અને પૂરી આ રાજ્યની અને દેશની જનતાને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં પણ છે અને કેન્દ્રમાં પણ છે. એમનો આપેલો એક એક રૂપિયો આ દેશની ગરીબ અને જરૂરિયાતવાળી જનતાને ઉપયોગમાં આવશે. વાત છે કે બાકી આપણે ખેડૂતો માટે જે કામ કર્યા છે, માનો કે વીજળી આપી છે, જે પ્રકારે યુરિયા ખાતર નિમકોટ આટલા વર્ષ સુધી નહોતું થયું, મને નરેન્દ્રભાઈ કરી અને યુરિયા ઇઝીલી ઉપલબ્ધ કરાયું છે. ખેડૂતોના અનેક કામો આ રાજ્ય અને કેન્દ્રની સરકારે કર્યા છે. એટલે હું એવું નથી માનતો કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા ન કરતી હોય. ખેડૂતો અને ગરીબો આ રાજ્ય અને કેન્દ્રની પ્રાયોરિટીમાં છે અને એ હંમેશા એની માટે જ કામ કરતા આવ્યા છે. વાયકે સાહેબે જણાવ્યું જે રીતે અત્યારે પેનલ ઉપર કે કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, સામાન્ય વ્યક્તિની સરકાર છે, પણ તેમ છતાં જવાબ એ રીતે તો મળ્યો કદાચ કે ભાવ વધારો શા માટે થઈ રહ્યો છે. હવે ખેડૂતોનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના નેતા વાયકે સાહેબ, મારો આપને સવાલ છે કે એકંદરે ખેડૂતોનો પ્રશ્ન છે કે ક્યાંક તેઓને સેમિનાર માધ્યમે અથવા તો પછી સ્પેશિયલ ટીચિંગ મારફતે તેમને શીખવાડવામાં આવી રહ્યું છે કે ટેકનોલોજી આધારિત ખેતી કરવાથી તેમના જે ખેતરો છે તેનામાં પણ સારો મબલખ પાક નીકળશે અને જેથી કરીને તેમની કમાણીમાં પણ સારો એવો પ્રતિસાદ મળી શકે છે, જેને આધારે હવે મોટાભાગના ખેડૂતો ટેકનોલોજી આધારિત ખેતી કરતા થયા છે. તેનામાં ટ્રેક્ટરનો ઉપયોગ હોય કે અન્ય કોઈ પણ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ હોય કે જેનામાં ડીઝલનો વપરાશ છે. તો આ તકે રાજ્ય સરકાર કોઈ એવી સ્કીમ સામે આવે અથવા તો પછી કોઈ એવું પરિપત્ર જાહેર કરવામાં આવે કે જ્યાં ખેડૂતો માટે ડીઝલમાં સબસિડીનો એક કોઈ વાત અથવા તો એક કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવે રાજ્ય સરકારમાં આગામી થોડાક જ દિવસોમાં, જેથી કરીને આ નજીકના 80 રૂપિયે પહોંચેલું ડીઝલ ખેડૂતો કઈ રીતે પોસાવી શકે અને કઈ રીતે પોસાઈ શકે તેમને પોતાના પાકમાં જ્યારે આ તમામ ડીઝલનો વપરાશ કરાતો હોય તેવા સંદર્ભમાં. નતાશા, જ્યારે ડીઝલ અને પેટ્રોલની વાત આવે ત્યારે આખા દેશની અંદર ઉપયોગમાં આવતું પેટ્રોલ ડીઝલ એટલે કે ટ્રાન્સપોર્ટેશન હોય, ફેક્ટરીઝ હોય, બીજા બધા રોડ્સમાં જે ચાલતું અને ઉપયોગ થતું ડીઝલ છે, બધાને આવરીને એક સાથે નિર્ણય લેવામાં આવતો હોય છે. કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પર્ટિક્યુલર કોઈ એક સમાજ એટલે કે એક વ્યક્તિ એટલે એક માનો કે ખેડૂતો છે, વેપારી છે, એ પ્રકારનો એક વર્ગ માટે ક્યારે પણ અલગ નિર્ણય લઈ શકે થોડુંક અઘરું હોય છે. મારા ખેડૂત ભાઈઓને હું વિનંતી કરું છું કે આપણે જ્યારે હું પણ ખેડૂતનો દીકરો છું, માનો કે આપણે ખેતીના સાધનો
એટલે કે ટ્રેક્ટર છે, હળ છે, જે પ્રકારનું અંદર આપણે ઉપયોગમાં લેવામાં વાવણીમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, એનું મહત્તમ આપ ડીઝલ જુઓ તો 200 લીટરથી વધારે જતું નથી અગર તમારે 10 વીઘામાં વાવણી કરવાની હોય તો. અને 10 રૂપિયા તમે 200 લીટરે ગણો તો એવરેજ તમે ગણો તો 2000, 5000 કે 10,000 થી વધારે જતા નથી હોતા. એટલે 2, 5 કે 10,000 રૂપિયા માટે થઈને અત્યારે આપણે માન લો કે સરકારને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો વિષય કરીએ તો એ હું મારા અંશે વ્યાજબી નથી સમજતો. રાજ્ય સરકારની જે વાત થાય તો મેં અગાઉ પણ કીધું કે આપણે કમ્પેર ટુ અધર રાજ્ય, આપણી રાજ્યની અંદર આજે પણ ભાવો ઓછા છે, કેમ કે આપણે અત્યાર સુધી સબસિડાઇઝ ભાવ હતા અને સૌથી ઓછા ભાવ 4 કે 5 રૂપિયા જેવો વેટ આપણે ઓછો લઈને ઓછા ભાવે આજ સુધી ડીઝલ આપ્યું જ છે. એટલે હવે નિર્ણય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અલગ અલગ મુદ્દાઓ પર લેતી હોય છે, પણ હું નથી માનતો કે આમાં કોઈ એટલું મહત્તમ ડીઝલ આપણું વપરાતું. વાયકે સાહેબ, કદાચ તમે નથી માનતા, પણ ખેડૂત આપણી સાથે પેનલ ઉપર છે અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. તે સંદર્ભમાં જ આપણી સાથે ફોન લાઈન પર હાલ ખેડૂત અગ્રણી એવા સાગર રબારી પણ જોડાયા છે. તેમની પાસેથી પણ ટૂંકમાં મંતવ્યો જાણી લઈએ. સાગરભાઈ, પેનલ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા વાયકે ગોહિલ પણ છે, જીતેન્દ્ર પલસાણા પણ છે કે જેઓ પોતે ખેડૂત છે. આ બંનેની સાથે મારો સવાલ એક રહેશે કે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ ડીઝલના વધતા ભાવો છે, કોરોનાની વૈશ્વિક મહામારી તો છે જ, પણ ખેડૂતોને પડ્યા પર પાટું છે, કારણ કે લગભગ ખેડૂતો પાસેથી જાણવા મળ્યું કે 90% ખેડૂતોની ખેતી ડીઝલ આધારિત થતી આવે છે, ઇક્વિપમેન્ટ્સમાં ડીઝલનો ઉપયોગ થતો આવ્યો છે અને તેને કારણે આ ડીઝલના વધતા ભાવોથી ખેડૂતોને ફરી એક વખત પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. સાગરભાઈ, શું છે આપની પાસે આ પેનલ ઉપર કહેવા માટે? નતાશા, બિલકુલ સાચી વાત છે. મારા મિત્ર ગોહિલભાઈ જો પોતે ખેડૂત હોય તો એમને એટલી ખબર હોવી જ જોઈએ કે હવે ખેતીમાં બળદનો વપરાશ તદ્દન નહીવત છે. ખેડવામાં ટ્રેક્ટર ડીઝલથી ચાલે છે, પછી એનો રાંપ કાઢવાનો હોય એ પણ ડીઝલથી જ થાય છે, હાર્વેસ્ટર પણ વાપરીએ છીએ તો એ પણ ડીઝલથી જ, થ્રેસર પણ ડીઝલથી જ ચાલે છે. સંપૂર્ણપણે ખેતી ડીઝલ આધારિત થઈ ગઈ છે. એટલે ડીઝલમાં 1 પૈસો પણ વધે ને તો એ ખેડૂતની ખેતી અને આવકને સીધી અસર કરે છે. અને બહુ જ મહત્વનો ભેદ એ છે કે ડીઝલના ભાવથી બધાને છે ને ફેરે ચોક્કસ પડે છે, પણ વેપારી કે ટ્રાન્સપોર્ટર એનો જે વધારાનો ડીઝલનો ખર્ચ છે એ ગ્રાહક ઉપર પાસ કરી શકે છે. ખેડૂત એનો વધેલો ઉત્પાદન ખર્ચ ગ્રાહક ઉપર પાસ નથી કરી શકતો, કારણ કે એનો ભાવ તો કોઈક બીજું નક્કી કરે છે. એટલે માની લો કે ગયા વર્ષે મેં 1 વીઘાએ 4,000 રૂપિયા ડીઝલના ખર્ચ્યા હતા અને આ વર્ષે મારે 4,500 કે 5,000 રૂપિયા ખર્ચ થશે, તો એ 500 કે 1,000 રૂપિયા મારો જે ખર્ચ વધવાનો એ મને મારા ઉત્પાદનમાંથી મજરે નથી મળવાનો. ઉત્પાદનનો ભાવ તો બજાર જ નક્કી કરે છે. એટલે ખેડમાં બરાબર, હાર્વેસ્ટરમાં, થ્રેસરમાં બધે ડીઝલ વપરાય છે. એ ઉપરાંત ગોહિલભાઈને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેનાલ ઇરિગેશન માત્ર 23% છે. કુલ ઇરિગેશન જે 50% જેટલું છે એમાં 27% ઇરિગેશનમાં વીજળીનો હિસ્સો બહુ નહીવત છે. બાકીનું બધું જ બધી સિંચાઈ માત્ર ને માત્ર ડીઝલ ઉપર થાય છે. અને ડીઝલ જે એન્જિન ઉપાડતા હોય છે એ કલાકના 5 લીટર, 7 લીટર, 2 લીટર જેવી જે એન્જિનના હોર્સ પાવર અને કેપેસિટી એ પ્રમાણે ડીઝલ ખાતા હોય છે. તો એ સિંચાઈનો ખર્ચ કેટલો વધી જાય. તમે નદીમાંથી લો, તળાવમાંથી લો, કૂવામાંથી પાણી ખેંચો તો એ સિંચાઈ ખર્ચ ખૂબ પ્રમાણમાં, એટલે લગભગ 1.25 થી 1.5 થઈ જવાનો છે. આ ડીઝલના ભાવ વધારો જે છેલ્લા થોડાક દિવસોમાં થયો અને અત્યારે 77 રૂપિયા ઉપર આજનો ભાવ છે, એ પ્રમાણે સિંચાઈ ખર્ચ લગભગ 1.5 થઈ જવાનો ખેડૂતોનો. નહેરમાંથી પણ પાણી ઉપાડે તો એને ડીઝલ પૂરવું પડતું હોય છે. એટલે સિંચાઈ ખર્ચ વધવાનો, ખેડનો ખર્ચ વધવાનો, એના હાર્વેસ્ટર એટલે ઉપજ લેવાનો ખર્ચ વધવાનો, અને એ બધું કર્યા પછી, વધારાનો ખર્ચ કર્યા પછી જ્યારે એ બજારમાં જશે ત્યારે એને એ ભાવ વધારો કોઈ મજરે આપવાનું નથી. એ તો બજારના નિયમ પ્રમાણે જે ભાવ હશે એ ભાવે જ મળવાનો છે. એટલે બધામાં ડીઝલનો ભાવ વધારો દરેક નાગરિકને અસર કરે છે, પણ એ ભાવ વધારો વાયા મીડિયા થઈને ટ્રાન્સપોર્ટરોના માધ્યમથી, જો એસટીના ભાડા ડીઝલના ભાવ વધારાને કારણે વધશે, રેલવેના ભાડા, રેલવે એન્જિનો પણ ડીઝલ પર ચાલે છે એટલે ભાડા વધશે. એટલે એ રીતે વધારાનો બધો જ બોજ સામાન્ય નાગરિકો પર આવવાનો છે. પણ
ખેડૂત પોતાનો બોજ ક્યાંય પાસ નથી કરી શકતો, એટલે એ ખેડૂતે પોતે જ બધી તરફના ખર્ચ વધશે, એની સાથે સાથે એની ખેતીની આવક ઘટશે, એની વચ્ચે પીસાવાનો છે. એટલે કોઈ એમ કહેતું હોય કે ડીઝલના ભાવ વધારાથી ખેડૂતોને ફેર નથી પડતો, આ નવા અર્થશાસ્ત્રીઓના આંકડા મને નથી સમજાતા. જૂના અર્થશાસ્ત્રીઓ જે હતા એ ડીઝલને સબસિડાઇઝ એટલા માટે રાખ્યું હતું કે દરેક માણસના જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓછા પરિવહન ખર્ચથી અને ઓછા ઉત્પાદન ખર્ચથી નાગરિક સુધી પહોંચાડી શકાય, એટલા માટે ડીઝલ સબસિડાઇઝ હતું. ડીઝલની સબસિડી કોઈના ઉપર ખેરાત નહોતી, કોઈના ઉપર દાન નહોતું, પણ સામાન્યમાં સામાન્ય માણસ જીવી શકે સારી રીતે, ઓછા ખર્ચે એને વસ્તુ મળી શકે, ઓછા ખર્ચે વસ્તુનું ઉત્પાદન થઈ શકે, એના માટે એને સબસિડીનું નામ આપ્યું હતું. હવે આ નવા અર્થશાસ્ત્રીઓ છે કે જે મહત્તમ રીતે કોઈ પણ નાગરિકને, એમાં ખેડૂત સૌથી પહેલો, કેવી રીતે એના લોહીનું છેલ્લું ટીપું ચૂસી શકાય એના માટેના નવા નવા રસ્તાઓ શોધે છે. આ કોઈ દાન ખેરાત કરતા હતા ને બંધ કરી દીધું એવું નથી. નાગરિકનું છેલ્લું ટીપું ચૂસવા સુધીની આ નવું અર્થશાસ્ત્ર છે. અને આની પાછળ એસટીના, પરિવહનના, ટ્રાન્સપોર્ટરોના બધાના જ ભાવ વધારા આવી રહ્યા છે. કોઈ પણ દેશમાં જો એમાં નાગરિકોમાં થોડોક પણ જીવ બચ્યો હોય ને તો એક ધારા આટલા વધારા પછી નાગરિકો રોડ ઉપર આવે. અને આ સબસિડીના કારણે ભાવો નથી વધ્યા, સબસિડી ઘટાડવાને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર દિવસે દિવસે એના ઉપરની એક્સાઇઝ ડ્યુટી વધારતો જાય છે. ઇન્ટરનેશનલ જે ક્રૂડનો ભાવ છે એનો એજ છે બહુ જ નીચો છે. આપણા પાડોશી દેશોમાં આપણા કરતા અડધા અથવા એથી ઓછા ભાવે ડીઝલ મળે છે. એ લોકો પણ બહારથી આયાત કરે છે. માત્ર ભારતમાં જ આટલા ઊંચા ભાવ કેમ છે? તો આ બધા એમના તાયફા અને જલસા પોષવા માટે નાગરિકોનું લોહી ચૂસાઈ રહ્યું છે અને એમાં ખેડૂતોનું લોહી ચૂસાઈ રહ્યું છે. સાંભળીશું આ જ વસ્તુ કદાચ ભાજપના પ્રતિનિધિ પાસેથી સાંભળવાનો પણ પ્રયાસ કરીશું. તે પહેલા જીતેન્દ્રભાઈ કંઈક કહેવા માંગી રહ્યા હતા. જીતેન્દ્રભાઈ, એકંદરે સરકારનો હેતુ હતો કે જે રીતે ખેડૂતમાં ખેતીની આવક, ખેડૂતોની ખેતીની આવક બમણી થાય, પણ અત્યારે આવક બમણી થાય તે તો બાજુ પર રહ્યું છે, આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને તેની પાછળના કારણો અનેક છે. જીતેન્દ્રભાઈ, ટૂંકમાં આપના મંતવ્યો જણાવો, ત્યારબાદ વાયકે ગોહિલ પાસેથી સવાલ. એમાં સરકાર એમ કહે છે કે ડબલ આવક કરવી છે, પણ મને નથી લાગતું કે આ પરિસ્થિતિ જોતા કોઈ ખેડૂતની ડબલ આવક થાય એવું. કારણ કે ગયા વર્ષે ડુંગળીના ભાવ જો થોડાક ઉંચકા તો તરત સરકારે નિકાસ બંધ કરી દીધી અને ઉપરાંત આયાત ચાલુ કરી દીધી. સરકારનો કઈક હેતુ હોવો જોઈએ કે કોઈ પણ વસ્તુનો 3-4 મહિના એની નિકાસ ઉપર પ્રતિબંધ ન હોવો જોઈએ. ખેડૂતની પાસે જેટલું ઉત્પાદન થાય છે એ બધું વેપારી એનો વધારે લાભ લે છે. અત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવાળા ભાઈ એપીએમસી માંથી ખરીદી અને વેપારી ટેકાના ભાવમાં વેચવા માંડ્યા. હવે એનું કારણ એવું છે કે જો હરાજીમાંથી લઈએ તો એને 100 રૂપિયાનો ફાયદો થાય છે, કોઈ પણ ખેડૂતના નામે પાસે ટેકાના ભાવમાં નાખી દે તો ઈ આ ખેડૂતની આવક બમણી કરવા સરકારની મૂળ સિસ્ટમ આમાં સુધારવાની જરૂર છે. ગમે એ વસ્તુની કઈક ટાઈમ લિમિટ નક્કી કરે, ગાઈડલાઈન નક્કી કરે કે ભાઈ કપાસનું ઉત્પાદન આવ્યું તો એને 4 મહિના નિકાસ ઉપર પ્રતિબંધ નહીં જ મૂકવાનો, મગફળીનું ઉત્પાદન આવ્યું તો એને 4 મહિના પ્રતિબંધ મૂકવાનો જ નહીં નિકાસ ઉપર. હવે નિકાસ ઉપર આપણે પ્રતિબંધ મૂકી ખેડૂતની આવક ડબલ થવાની મને નથી લાગતું કે આ ખેડૂતનું આવક થાય. ડીઝલના ભાવ તમે જુઓ, 95% ડીઝલ ઉપર ખેતી થઈ ગઈ છે. મારા મિત્ર એમ કહેતા હતા લીટર ડીઝલ જોઈએ એમાં કઈ લાંબુ જોઈએ નહીં, પણ તમે જમીન ઉપર સ્તર ઉપર તો પ્રતિ 10 ખેડૂતે એ પાસે મિની ટ્રેક્ટર કે ટ્રેક્ટર મોટું હોઈ શકે, બાકી બધા ખેડૂત એની પાસે જોબ કામ કરાવતા હોય છે. 10 રૂપિયા ડીઝલે ભાવ ચડે એટલે કોઈ પણ ટ્રેક્ટર વાળો 25 રૂપિયા ભાવ ચડાવી દે છે. એ એકંદરે માર તો છેલ્લે ખેડૂતને જ પડવાનો. આપણે સરકારના પ્રતિનિધિ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. એકંદરે સરકારની જે નીતિઓ છે ખેડૂતો પ્રત્યેની, તેનામાં ફેરબદલ લાવવાની જરૂર છે તેવું ખેડૂત અગ્રણી હોય કે પછી ખેડૂત હોય પોતે તેઓનું માનવું છે. વાયકે સાહેબ, આપ શું કહેશો? કારણ કે જે પરિસ્થિતિ છે તે આપણી સમક્ષ છે, જે મુદ્દાઓ છે તે આપણી સમક્ષ છે. હવે આ બાબતે સરકારે ઇન્ટરવીન કરવાની જરૂર છે. કપાસનો પાક હોય અથવા તો પછી મગફળીનો પાક હોય અથવા તો પછી કોઈ પણ ખેતીલાયક પાક હોય, જ્યારે તેની બજારમાં નિકાસ કરવામાં આવતો હોય છે. હવે એપીએમસીમાંથી જે વેપારીઓ છે તેઓ પોતાનો ફાયદો વિચારી રહ્યા છે, કારણ કે અત્યારે આ તમામમાં ખેડૂત પીસાઈ રહ્યો છે. જો સરકાર પોતાની નીતિઓ કદાચ બદલે તો વેપારીઓને જે બમણો ફાયદો થાય છે તેને બદલે હવે ખેડૂતોને પણ ફાયદો કરાવવા પ્રત્યે સરકારે વિચાર કરવાની જરૂર છે. શું કહેશો?
વાયકે સાહેબ, તમારો ઓડિયો મ્યુટ છે, પ્લીઝ તેને અનમ્યુટ કરશો. ચોક્કસ નતાશા, સરકાર વખતો વખત જે પરિસ્થિતિ આવે એમાં ખેડૂતોની સાથે જ રહેલી છે. એટલે ખેડૂતોના હમણાં જે 2 મુખ્ય નિર્ણયો આપણે લીધા છે કે કોઈ પણ એપીએમસી ની અંદર એ પોતાનો પાક વેચી શકશે. એના કારણે આજે વેપારીઓને લાભની વિષય છે. વેપારીઓના લાભની વાત છે કે જે પહેલા વેપારીઓને ખેડૂતો માલ આપી દેતા હતા અને પછી એ લોકો આવીને ટેકાના ભાવના માલમાં વેપારીઓ પણ ક્યાંક એવી વાત અને પરિસ્થિતિમાં સંભળાવવામાં આવી છે. પણ એને આ કારણે હવે એપીએમસી માં કોઈ પણ જગ્યાએ જ્યાં પણ ખરીદી ચાલુ છે ત્યાં ગુજરાતનો કોઈ પણ ખેડૂત ગમે ત્યાં જઈને પોતાનો માલ વેચી શકશે. વાત રહી ટેકાના ભાવની, તો ટેકાના ભાવ નતાશા ભૂતકાળની અંદર કેન્દ્ર સરકારમાં ક્યારેય પણ આટલા વર્ષમાં વધારવાના નહોતા આવ્યા. આ 2 ટર્મમાં એટલે કે 5 વર્ષ પહેલાના અને આ બીજી ટર્મની અંદર નથી. આપણે ડીઝલનો પણ જે મુદ્દો છે, જેના કારણે આજે આપણે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે કદાચ પેનલ પર, કે વધતા જતા ડીઝલના ભાવોને કારણે પણ હવે આગામી સમયમાં ખેતી કરવા માટે ખેડૂતોને વધારે મુશ્કેલીઓ વેઠવી પડશે. કારણ કે ડીઝલના ભાવો તમે જુઓ, પોસાતા નથી. જ્યારે સામાન્ય માનવીને, ખેડૂતોને ક્યાંથી પોસાવાના છે? તો તે બદલ પણ કંઈક ઇન્ટરવીન કરવાની સરકારે જરૂર છે. તથા જે પ્રકારની પોઝિશન આજે રાજ્ય અને કેન્દ્ર સરકારની આગળ આપણે COVID-19 ના કારણે ઉપસ્થિત થઈ છે, આજ સુધી વધારે સબસિડી ગુજરાત રાજ્ય સરકાર આપતી હતી અન્ય રાજ્યો કરતા, અને 4 થી 5 રૂપિયા બીજા રાજ્યો કરતા આપણું ડીઝલ મોંઘું પણ સસ્તું પણ હતું. એટલે હવે ત્યારે જે પરિસ્થિતિ આવી છે, પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને પણ ખેતી આવકની વ્યવસ્થાની જરૂરિયાત હોય છે. એટલે જે આવકની જરૂરિયાત છે એના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક આપણે શેષ વધારીને ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. પણ હું હજુ પણ કહું છું કે મહિનાના જે ભાવ સમયમાં આપણે છેલ્લા 2 મહિનાથી કદાચ અનલોક, જે લોકડાઉનની પરિસ્થિતિ છે, માની લો 4 મહિનાનો આશરે સમયગાળો વીત્યો છે, પણ આનામાં ફક્ત 4 મહિનાની અંદર જ આપણે માની લઈએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે તિજોરી હતી તે ખાલી થઈ ગઈ અને હવે પ્રજા પાસેથી આ બધા વસૂલાત કરવાનો વારો આવ્યો છે સરકારે? ના, પ્રજા પાસેથી વસૂલાત કરવાનો વિષય નથી અને તિજોરી ખાલી થવાનો પણ કોઈ સવાલ ઉપસ્થિત નથી થતો. મારું કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ સરકારની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલની અંદર, તો એ જે ભાવ છે એ ભાવની અંદર એ બીજા ડેવલપમેન્ટ અથવા તો જે પરિસ્થિતિઓ થઈ છે એના પ્રમાણમાં જે લાભો આપવાના છે ત્યાં વાઇસે વર્ષા છે. આજે ખેડૂતોને માની લો કે 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે દર વર્ષે, તો એનું એ રિબાઉન્ડ પબ્લિકને જ મળવાનું છે. અત્યારે કદાચ તમારે 5 રૂપિયા વધારે લીટરના ચૂકવવા પડતા હશે, તો એ 5 રૂપિયામાં મેં તમને કેલ્ક્યુલેશન કર્યું એમ કે તમે 200 લીટર ડીઝલ પણ સપોઝ વાપરો છો તો કોઈ લાંબો ફરક અત્યારે પડી જતો નથી. પણ સરકારને એના હિસાબે જે આવક થવાની છે એ ઘણા પ્રમાણમાં થવાની છે. હવે જરૂરી છે, મુદ્દાઓ છે આપની પાસે, અમે માનીશું કે જે સરકારની જે પરિસ્થિતિ છે તે અત્યારે આપ કહી રહ્યા છો, પણ હવે આ બાબતે સરકારમાં ઇન્ટરવીન કરવાની જરૂર છે, સરકારને રજૂઆત કરવાની જરૂર છે, કે જે અમે માનીએ છીએ કે કદાચ આ પેનલ ઉપર આપ સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત થયા છો, તો આપ આ બાબતે ખેડૂતોની જે વ્યથા છે, અત્યારની પરિસ્થિતિ છે, ડીઝલના ભાવની જે તેઓની વ્યથા છે, તે આપ સરકાર પર રજૂઆત કરશો, જેથી કરીને આગામી સમયમાં ખેડૂતો માટે એક ઠોસ નિર્ણય લેવાય, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય. ગોયલ સાહેબ, એટલી અપેક્ષા રાખી શકીએ આપની પાસેથી? ચોક્કસ નતાશા, હું આ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને મને વિશ્વાસ છે મારી સરકાર ઉપર કે કંઈકનો કંઈક નિર્ણય સારી ગળામાં ખેડૂતના હિતમાં લેશે. સાગરભાઈ, ગોયલ સાહેબે અત્યારે બાંહેધરી આપી છે પેનલ ઉપર કે તેઓ સરકારને રજૂઆત કરશે, રાજ્ય સરકાર પણ આ બાબતમાં ઘટતું કરશે અને ખેડૂતોના મદદે આવશે, ખેડૂતોની વહોરે આવશે. શું કહેશો આપ? મેં આવી નતાશા બહુ બાંહેધરીઓ સાંભળી છે, એટલે એ નવી નથી બાંહેધરી. મારે ગોહિલભાઈને એટલું પૂછવું છે કે ડીઝલ પર રાજ્ય સરકાર કેટલો, એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર કેટલો ટેક્સ લે છે એનો આંકડો જરા કહી દે. એટલે પડતર અને રાજ્ય સરકાર વધારાનું કેટલું લે છે એ કહી દે. બીજું, હમણાં જ 2 રૂપિયા નીતિનભાઈએ આ કોવિડને કારણે વધાર્યા, કારણ કે રાજ્ય સરકારની તિજોરી ખાલી થઈ ગઈ હતી, એને 26,000 કરોડ સમથિંગની ટેક્સ લોસ થયો. તો કોવિડને કારણે રાજ્ય સરકારને આવક ઘટી ગઈ, તો નાગરિકોની આવક ક્યાંથી વધી હતી એ ગોહિલભાઈ કહી શકશે? કોઈની આવક વધી હોય ને વધારે ટેક્સ આપે એ તો સમજાય એવું છે. એટલે નાગરિકોની ક્યાં આવક કોવિડમાં વધી કે નીતિનભાઈએ એના ઉપર વધારાના 2 રૂપિયાનો લીટરે બોજ નાખ્યો? ત્રીજી વસ્તુ, આ બધા પૈસા રાજ્ય સરકારને શેને માટે જોઈએ છે? કોવિડ જે બીમારી આવી એને રાજ્ય સરકારના કપડા ઉતારી લીધા છે. આપણી પાસે હોસ્પિટલના બેડ નહોતા સાહેબ મારા. આપણે છેલ્લા 10 વર્ષમાં કોઈ નવા બેડ ઉમેર્યા છે, નવી હોસ્પિટલો ઉમેરી છે, નવી એન્જિનિયરિંગ કોલેજો એટલે શિક્ષણની નવી સંસ્થાઓ ખોલી છે. વેપારીઓએ ધંધો કર્યો, એને રાજ્ય સરકારનો વિકાસ ગણાવીને
આપણે ઘણા લોકોને બેવકૂફ બનાવ્યા અત્યાર સુધી. રાજ્ય સરકાર પૈસા વાપરે છે ક્યાં જાય છે પૈસા? તમે એક પણ સરકારી સાહસ નવું મોટું ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં શરૂ કર્યું હોય તો બતાવો. છેલ્લે સાયન્સ સિટી કેશુભાઈના સમયમાં બન્યું હતું. એ પછી ગરીબ માણસને, સામાન્ય માણસના રોજે રોજના કામમાં આવે એવી 4 વસ્તુઓ ગોહિલભાઈ મને ગણાવે કે મેં આ એન્જિનિયરિંગ કોલેજો, આ મેડિકલ કોલેજો, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો. સાહેબ, તમારા ભાલના આખા તાલુકામાં એક પીએચસીમાં એક ડોક્ટર હોય ને આખા તાલુકામાં, તો મને શોધી બતાવો, મારે જોવો છે. આપણે ટૂંકમાં ગોયલ સાહેબ પાસેથી જવાબ લેવાનો પ્રયાસ કરીશું. ગોયલ સાહેબ, જો જવાબ આપની પાસે આ બાબતનો હોય તો આપ ટૂંકમાં તેની રજૂઆત કરી શકો છો. નતાશા, સાગરભાઈ શું બોલતા હતા એનું મને કઈ વ્યવસ્થિત સંભળાતું નતું સ્પીકરના કારણે. અગર આપ મને કન્વે કરી શકો તો હું ચોક્કસ મારી સરકાર તરફથી જે કઈ જવાબ દેવાનો હશે હું દઈશ. ઘણી બધી બાહેધરીઓ લીધી છે. સાગરભાઈનું કહેવું હતું કે આવી ઘણી બધી બાહેધરીઓ તેમણે અત્યાર સુધી સાંભળી છે, પણ હવે સરકાર ખાસા જે છેલ્લા આટલા સમયથી ડીઝલમાં અને પેટ્રોલમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે, કયા કારણોસર ઝીકવામાં આવી રહ્યો છે? જો લોકોની આવક વધી નથી કોવિડના સમયમાં, તો તેઓ ટેક્સમાં કઈ રીતે વધારો ભરી શકવાના છે? કઈ રીતે સરકારને પોતાના પૈસા આપી શકવાના છે? જ્યારે પ્રજા પાસે આવક નથી તો તેઓ કઈ રીતે ટેક્સ પેમેન્ટ કરી શકવાના છે? સામાન્ય વ્યક્તિઓનો જે મરો થાય છે તે સંદર્ભમાં સાગરભાઈનો સવાલ હતો. ટૂંકમાં આપના જવાબ, ત્યારબાદ કાર્યક્રમની સમાપ્તિ. સાગરભાઈ, જ્યારે ખેડૂતોની ચર્ચા આપણે કરતા હતા, ખેડૂતોના વિષયની અંદર વાત થઈ હતી કે જે ભાવ વધારો ખેડૂતોને અત્યારે તકલીફ પડે અથવા તો ડીઝલના ભાવ વધારાના કારણે ખેડૂતોને શું નુકસાન જઈ શકે વધારાનું, એની મુજબ આપણે ચર્ચા કરતા હતા. તો મેં એનું બાયફર્ગેશન શોર્ટમાં આપ્યું હતું કે જે પ્રકારનો ખર્ચ ખેડૂતોને ડીઝલ માટે થાય છે એ એટલો બધો નથી કે જે આપણને વધારે તકલીફ મુકાઈ શકે. વાત રહી અન્ય વિષયો માટે, તો અન્ય વિષયો માટે જે ડીઝલનો ભાવ વધારો થયો છે એ મેં આપને કીધું એમ કે સામાન્ય વ્યક્તિ પણ આવી ગયો, કારણ કે સામાન્ય વ્યક્તિની પણ વ્યથા છે. આપણે નો ડાઉટ જગતના તાતની વાત લઈને ઉપસ્થિત થયા છે, પણ સામાન્ય વ્યક્તિની પણ વ્યથા છે. આખરે હવે જવાબ લેવાનો આપણી પાસે સમય વધતો નથી, પણ આશા એ જ રાખીશું કે આપ સરકારના જનપ્રતિનિધિ છો, પ્રતિનિધિના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપ રાજ્ય સરકારને આ બાબતે ઘટતું કરવાનું જે રજૂઆત છે તે કરશો, અને જેના પરિણામ આપણને ટૂંક સમયમાં જોવા મળે. ખેડૂતોના હિતમાં પરિણામ હોય તેનાથી બીજું કોઈ ખેડૂતો માગી નથી રહ્યા. ખેડૂતોની આવક બમણી કરવાનો જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિચાર કરતી હોય, તેવી આપદાના સમયમાં ખેડૂતોની આવક બમણી તો નહીં પણ ખેડૂતોની આવક થાય તે બાબત ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અત્યારની પરિસ્થિતિથી આપણે સૌ વાકેફ છે, પણ આ પરિસ્થિતિમાંથી આપણે સૌ સકારાત્મકતાની દ્રષ્ટિ રાખીને અને આગળ વધીએ તેની ધ્યાન રાખીશું. વાયકે સાહેબ અને જીતુભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. ઉપરાંત સાગરભાઈ ફોન લાઈન પર અમારી સાથે ચર્ચામાં જોડાયા, તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, મુશ્કેલીના સમયમાં હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઘટતું કરે, જગતના તાતની વહોરે આવે તેવી જ આશા સાથે આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા બધા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.